મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે આપણે આ ચેપ્ટરમાં ગઈકાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે કોઈ બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન મારે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય એનું એક સૂત્ર આપણે તારવી ગયા કે બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V બરાબર q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r, કે જ્યાં q એટલે આપેલો બિંદુવત વિદ્યુત ભાર. એટલે આવી રીતે કોઈ એક બિંદુવત વિદ્યુત ભારથી વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે મેળવી ગયા. ત્યારબાદ આપણે ગઈકાલના પેલા લેક્ચરમાં જોઈ ગયા કે વિદ્યુત ડાયપોલ એમાં એક કરતા વધારે બે વિદ્યુત ભાર હોય તો એ ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળે, અને એમાં જો ડાયપોલની અક્ષ ઉપર બિંદુ આવેલું હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળે, એની વિષુવરેખા ઉપર હોય તો આપણે જોયું કે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. એટલે આ રીતે એ ડાયપોલના કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાન જોઈ ગયા. હવે જોઈએ કે બે કરતા વધારે વિદ્યુત ભારો હોય એટલે ઘણા વધારે વિદ્યુત ભારો હોય તો એને કારણે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળે. એટલે કે અહીંયા આગળ એમ કહી શકાય કે બે થી વધુ વિદ્યુત ભારો ને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન આ કેવી રીતે શોધી શકાય જોઈએ. તો જો એ સમજવા માટે આપણી આ યામ પદ્ધતિમાં આ x અક્ષ, આ y અક્ષ, આ એની z અક્ષ, આવો ગમે એનું કો. ચાલો આ યામ પદ્ધતિમાં સ્થાન સદિશ r1 હોય એવું એક બિંદુ q1 વિદ્યુત ભાર q1 લો કે જેનો સ્થાન સદિશ કોની સાપેક્ષે r1 છે. તો બીજો કોઈ વિદ્યુત ભાર q2 કે જેનો કોની સાપેક્ષે સ્થાન સદિશ r2 છે. એમ આ ત્રીજો વિદ્યુત ભાર એટલે q3 કે જ્યાં ઓની સાપેક્ષે સ્થાન સદિશ r3. એમાં ચોથો વિદ્યુત ભાર q4 કે જેનો સ્થાન સદિશ ઓની સાપેક્ષે r4. આવા તો n વિદ્યુત ભારો લઈ શકાય. હવે આ બધા વિદ્યુત ભારોને કારણે મારે આ કોઈ બિંદુ P કે જેનો કોની સાપેક્ષે સ્થાન સદિશ r હોય આવા બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો અહીંયા જે રીતે આપણે વિદ્યુતીય બળ અને વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં પેલા સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરતા હતા અને આપણે જોઈ ગયા કે કોઈ પણ વિદ્યુત ભારો પર એક કરતા વધારે વિદ્યુત ભારો વડે લાગતું પરિણામી વિદ્યુતીય બળ તે દરેક વિદ્યુત ભાર વડે લાગતા એટલે કે વ્યક્તિગત રીતે લાગતા વિદ્યુતીય બળોના સદિશ સરવાળા જેટલું હોય. તે પ્રમાણે અહીંયા કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે એક કરતા વધારે વિદ્યુત ભારો વડે ઉત્પન્ન થયું હોય તો એવા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન એ દરેક વિદ્યુત ભાર વડે મળતા વિદ્યુત સ્થિતિમાનોના સરવાળા જેટલું હોય.
એટલે કે અહીંયા પહેલા તો હું આ શબ્દોમાં આ રીતે લખી શકું કે જ્યારે એક કરતા વધુ વિદ્યુતભારો વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય ત્યારે તે ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ મળતું પરિણામી વિદ્યુત સ્થિતિમાન પરિણામી વિદ્યુત સ્થિતિમાન તે બિંદુએ ક્ષેત્રના દરેક વિદ્યુતભાર વડે વ્યક્તિગત રીતે મળતા વિદ્યુત સ્થિતિમાનોના સરવાળા જેટલું હોય. આપણને વિદ્યુત સ્થિતિમાનની કિંમત આ રીતે શોધી શકાય. દાખલા તરીકે અહીંયા જોઈએ કે Q1 Q2 Q3 Qn વિદ્યુતભારો વડે આ P બિંદુએ મળતા વિદ્યુત સ્થિતિમાન, ચલો એ વિદ્યુત સ્થિતિમાનો એ અનુક્રમે V1 V2 V3 up to Vn હોય તો P બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે કે પરિણામી વિદ્યુત સ્થિતિમાન ચલો આ વિદ્યુત સ્થિતિમાન મારે જોઈતું હોય તે વિદ્યુત સ્થિતિમાન V બરાબર હું લખી શકું V1 વત્તા V2 વત્તા V3 અપ ટુ Vn. પણ અહીંયા બિંદુવત વિદ્યુતભાર માટે કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર હોય તો એના માટે તો અહીંયા આગળ આપણને ખબર છે કે V બરાબર Q upon 4 pi epsilon naught r, જ્યાં r એટલે બિંદુવત વિદ્યુતભારથી આપેલા બિંદુનું અંતર. અને માટે આપણે કહી શકીએ કે અહીંયા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V equal to, હવે જો આમાં સરવાળામાં લઈશું તો 1/4 pi epsilon naught તો કોમન નીકળશે અને 1/4 pi epsilon naught કોમન નીકળે તો હવે અહીંયા આગળ કૌંસની અંદર આપણને પહેલા માટે મળશે વિદ્યુતભાર Q1. તો Q1 થી P નું અંતર એટલે R1P. ચાલો R1P એટલે વિદ્યુતભાર Q1 થી P સુધીનું અંતર એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું આ અંતર એટલે આપણા માટે R1P. તો એ જ રીતે બીજા વિદ્યુતભારને કારણે જોઈતું હોય તો એનું અંતર આવશે એટલે કે Q2 ના છેદમાં R2P એમ Q3 ના છેદમાં R3P. આવી રીતે n વિદ્યુતભારોનું તંત્ર હોય તો
તો Qn ના છેદમાં Rnp, એટલે આ એક કરતા વધારે વિદ્યુત ભારો વડે મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થયું. ટૂંકમાં આપણે સંપાતપણાના સિદ્ધાંત જેવો જ અહીંયા પણ સિદ્ધાંત લાગુ પાડવાનો કે અહીંયા આગળ પણ આપણે એ જ કહેવાનું કે જ્યારે આવો એક કરતા વધારે વિદ્યુત ભારો હોય તો એને કારણે આપેલા બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન એ દરેક વિદ્યુત ભાર વડે વ્યક્તિગત રીતે મળતા વિદ્યુત સ્થિતિમાનોના સરવાળા જેટલું હોય. હવે મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની કે આ બિંદુવત વિદ્યુત ભારોમાં જે વિદ્યુત ભાર ધન હોય એના માટે વિદ્યુત ભારની કિંમત ધન નિશાની સાથે મૂકવાની, ઋણ વિદ્યુત ભાર હોય તો એની નિશાની ઋણ મૂકવાની. માનો કે Q1 Q3 ધન છે તો Q1 Q3 ધન મૂકવાના, પણ જો Q2 ઋણ હોય તો એ Q2 ની જગ્યાએ -Q2 મૂકવાના અને એના ઉપરથી પછી એ સરવાળો વિચારવાનો. એટલે આ રીતે એક કરતા વધારે વિદ્યુત ભારો વડે મળતું વિદ્યુત સ્થિતિમાન શોધી શકાય. ચાલો આજે એક કરતા વધુ વિદ્યુત ભાર માટેનો કિસ્સો. એ જ રીતે આપણે અહીંયા આગળ પહેલા સમાન વિદ્યુત ભાર વિતરણ વાળે સમાન વિદ્યુત ભાર વિતરણ ધરાવતી એવી ગોળાકાર કવચ લઈએ. તે ગોળાકાર કવચ એના વડે વિદ્યુત સ્થિતિમાન શોધીએ. તો અહીંયા જો કે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવતી વખતે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા કે આ એક ગોળાકાર કવચ, આ કવચની ત્રિજ્યા એટલે r, એના ઉપર વિદ્યુત ભાર આ રીતે સમાન રીતે વિતરિત થયેલો. પેલા વિદ્યુત ભારનું સમાન વિતરણ સમાન રીતે વિતરણ પામેલા વિદ્યુત ભાર ધરાવતી એવી આપણી એક ગોળાકાર કવચ. ચાલો એ કવચના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર માટે આપણે બે કિસ્સા વિચારી ગયા હતા. એક કે જ્યાં બિંદુ એ કવચની બહાર હોય, બીજામાં બિંદુ એ કવચની અંદર હોય. તો અહીંયા પહેલો કિસ્સો વિચારીએ કે બિંદુ P એક કવચની બહાર કવચની બહાર હોય એટલે કે બિંદુ P નું અંતર એ કવચની ત્રિજ્યા કરતા વધારે. ચાલો જ્યારે કવચની બહારના કિસ્સામાં હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં પણ આપણે જોઈ ગયા કે જો આપેલું બિંદુ એ કવચની બહાર હોય તો કવચ ઉપરના વિદ્યુત ભારને કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો બિંદુવત વિદ્યુત ભાર ગણી શકાય અને એ રીતે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા. તો અહીંયા પણ આ જ્યારે બિંદુ P એ કવચની બહાર છે એટલે આપણે કહી શકીએ કે આ કવચ ઉપરનો વિદ્યુત ભાર એ કેન્દ્ર પરનો બિંદુવત વિદ્યુત ભાર થયો કહેવાય. અને જો એને કેન્દ્ર પરનો બિંદુવત વિદ્યુત ભાર અહીંયા આગળ લઈએ તો આપણે કહી શકીએ કે આ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ચલો V equal to Q upon 4 pi epsilon naught r આ સૂત્ર હોય મળે. એટલે આ આપણને સૂત્ર મળે એક કવચની બહારના કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળે. હવે કોઈ પણ એકમ ધન વિદ્યુત ભારને તમે અનંત અંતરથી ગતિ કરાવી
જેમ જેમ કવચની નજીક લાવતા જાઓ, કવચની સપાટી પર લાવો, ત્યાં સુધી તમારે એના ઉપર આ બાહ્ય બળની વડે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવાનું આવે. એનો અર્થ એ કે કવચની સપાટી પર જો આપણે જોઈએ તો એ વિદ્યુત સ્થિતિમાન એ આપણે અહીંયા આગળ કઈ રીતે મેળવી શકીએ કે આ કેન્દ્રથી અંતર તરીકે એ કવચની ત્રિજ્યા લઈ શકીએ. પણ કવચની અંદરના ભાગમાં જાઓ, તે અંદરના ભાગમાં ત્યાં વિદ્યુત ક્ષેત્ર તો હાજર નથી, અને વિદ્યુત ક્ષેત્ર હાજર નથી એટલે એનો અર્થ એ કે હવે કવચની અંદરના ભાગમાં મારે જ્યારે વિદ્યુત ભારને સપાટી પરથી કેન્દ્ર તરફ લઈ જવો હોય તો એ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધમાં કંઈ કાર્ય કરવું પડે નહીં. પણ વિદ્યુત સ્થિતિમાં એ તો શું છે, અનંત અંતરેથી આપેલા બિંદુએ આવતા થયેલું કાર્ય. માટે જ્યારે કવચની અંદર બિંદુ આવેલું હોય તો માત્ર અનંત અંતરથી કવચની સપાટી સુધી કાર્ય થાય. કવચની સપાટીથી અંદર હું ગમે એટલું સ્થાનાંતર કરું ત્યાં કાર્ય થવાનું નથી. એટલે અનંત અંતરનું કુલ કાર્ય બરાબર કવચની સપાટી સુધીનું કાર્ય થાય. અને માટે કહી શકાય કે અહીંયા કવચની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર 0 હોય જો બિંદુ P એ કવચની અંદર હોય કે તેની સપાટી પર હોય, એટલે કે R less than or equal to R હોય તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન V બરાબર હું શું લખી શકું, Q upon 4 pi epsilon naught R, જ્યાં કેપિટલ R એટલે કવચની ત્રિજ્યા. એનો અર્થ એ કે કવચની સપાટી પર અને કવચની અંદરના વિસ્તારમાં બધે વિદ્યુત સ્થિતિમાનો સમાન હોય. માત્ર કવચની બહાર જાઓ તો અંતર વધે, વિદ્યુત સ્થિતિમાન વધે. એટલે આ આપણને એક કરતા વધારે વિદ્યુત ભારો વડે મળતા વિદ્યુત સ્થિતિમાનની સૂત્ર મળ્યું કહેવાય. હવે જોઈએ કે આ ચેપ્ટરમાં આના પછીનો બીજો એક અગત્યનો મુદ્દો એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ. તો જો મિત્રો અહીંયા આગળ તમને એ ટોપિકના નામ પરથી જ કંઈક ખ્યાલ આવી શકે કે અહીંયા સમ એટલે કે સમાન, એટલે સમાન સ્થિતિમાન ધરાવતું જે પૃષ્ઠ હોય એટલે કે જે સમતલના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એવા બિંદુને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એટલે અહીંયા આગળ હું શું કહી શકું કે જે સમતલના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તે સમતલને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો આને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. દાખલા તરીકે અમારી પાસે બિંદુવત વિદ્યુતભાર Q છે. ચલો આ વિદ્યુતભારથી R ત્રિજ્યાનું એક ગોળાકાર સમતલ વિચારો. એટલે આપેલા બિંદુવત વિદ્યુતભારને
હું અહીંયા કેન્દ્ર તરીકે લઈ અને આ r ત્રિજ્યાનું એક ગોળાકાર સમતલ વિચારો. ચાલો આ ગોળાકાર સમતલ ઉપર આ એક બિંદુ P, એનાથી એકદમ નજીકમાં બીજું બિંદુ P ડેશ કે જ્યાં P અને P ડેશ આ બે વચ્ચેનું અંતર એટલે એને સૂક્ષ્મ અંતર ડેલ્ટા r કહો. બરાબર. હવે જુઓ કે અહીંયા આગળ આ q ને કારણે મને જે વિદ્યુત ક્ષેત્ર મળે એ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યા ઉપરની દિશામાં તો કેન્દ્ર ત્યાગી દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્ર કેન્દ્રથી દૂર ત્રિજ્યાવર્તી દિશાનું થયું. ચાલો આમાં આ P પાસે એક નાનો એવો પેલો ક્ષેત્રફળ ખંડ લઉં તો એક ક્ષેત્રફળ ખંડ એની પણ મને અહીંયા આગળ સદિશ ક્યાં મળશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ. તો અહીંયા હવે મારી પાસે જે સ્થાનાંતર છે એ સ્થાનાંતરની દિશા સમતલની દિશામાં જાય, એટલે હું આમ કહી શકું કે અહીંયા મારે જો આ P થી P ડેશ, તો P અને P ડેશ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઉં ડેલ્ટા V બરાબર હું શું લખી શકું? તો કે આ વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર E એકમ વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય. ચલો કાર્ય જોઈતું હોય તો એકમ વિદ્યુતભાર વડે લાગતું બળ એટલે કે વિદ્યુત તીવ્રતા E એને અને એના સ્થાનાંતર સદિશ ડેલ્ટા r આ બેનો ડોટ ગુણાકાર એટલે એનું કાર્ય મળે. એટલે આ રીતે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે E ડોટ dr. ચલો હવે જોઈએ કે અહીંયા આગળ આ ડેલ્ટા V એટલે કે હું આમ લખી શકું Vp ડેશ માઈનસ Vp E ડોટ dr. તો અહીંયા શું થાય કે આ ક્ષેત્રફળ સદિશ એ આ સ્થાનાંતર સદિશને લંબ છે. ક્ષેત્રફળ સદિશ એ સ્થાનાંતર સદિશને લંબ છે કારણ કે આ ગોળાકાર સમતલમાં P પાસેનો સ્થાનાંતર સદિશ મારે જોઈતો હોય તો એ આ સમતલને દોરેલા સ્પર્શકની દિશામાં મળે. અને માટે હું અહીંયા કહી શકું કે આ cos θ બરાબર cos 90 બરાબર 0 થાય. અને માટે આ Vp માઈનસ Vp ડેશ માઈનસ Vp બરાબર 0 થાય કારણ કે આમાં E ની કિંમત 0 નથી. સ્થાનાંતર ડેલ્ટા પણ 0 નથી અને માટે કહેવાય કે Vp ડેશ બરાબર Vp. પણ આના ઉપરથી શું કહી શકાય કે જ્યારે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો એ સમસ્થિતિમાન પૃષ્ઠમાં તમે કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર એ સ્થાનાંતર સદિશને લંબ. હું આને બીજી રીતે સમજવું હોય તો આમે સમજી શકું કે આ Vp ડેશ માઈનસ Vp બરાબર E ડોટ dr. પણ Vp અને Vp ડેશ બંને તો q વિદ્યુતભારથી સમાન અંતરે આવેલા બિંદુઓ પરના જ વિદ્યુત સ્થિતિમાન છે. એટલે બંને માટે સ્ત્રોત વિદ્યુતભાર q પણ સમાન છે. બંને માટે સ્ત્રોત વિદ્યુતભારથી અંતર r પણ સમાન છે. એટલે અહીંયા Vp ડેશ અને Vp એ પણ સમાન કહી શકાય. અને સમાન હોય તો આ બેનો ડોટ ગુણાકાર 0 થયો અને તો પણ કહી શકાય કે આ બંને સદિશો એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર બે પરસ્પર લંબ હોય. હવે સ્થાનાંતર એ તો સમતલની દિશામાં થયું હોય અને સમતલની દિશામાં થયું હોય એટલે સ્થાનાંતરની દિશા જો વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો એ સમતલ પણ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. એટલે કે અહીંયા કહી શકાય કે આમ સમસ્થિતિમાન પૃષ્ઠ
તે બિંદુએ મળતા વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ હોય। એટલે આ રીતે કોઈ પણ સમસ્થિતિમાન પુરુષ લઈએ તો એ પુરુષ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ સમસ્થિતિમાન પુરુષને લંબ દિશામાં હોય। બરાબર? એટલે આ રીતે મળે। હવે જો મારી પાસે આ કોઈ એક બિંદુવત વિદ્યુતભાર Q હોય તો એના જુદા જુદા અંતરે સમસ્થિતિમાન પુરુષ એટલે આવા જુદી જુદી ત્રિજ્યાના સમકેન્દ્રીય ગોળાકાર સમતલો મળતા જાય। એટલે આવા સમકેન્દ્રીય ગોળાકાર સમતલો લઈએ તો આ બિંદુવત વિદ્યુતભારને કારણે મળતા સમસ્થિતિમાન પૃષ્ઠ આવે। એટલે કે આ બિંદુવત વિદ્યુતભારના જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠ આપે। આના બદલે જો મારી પાસે કોઈ વિદ્યુત ડાયપોલ હોય તો આમાં પણ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શરૂઆતમાં તો આવી રીતે સમકેન્દ્રીય ગોળાકાર સમતલો મળતા જાય। આવા ગોળાકાર સમતલો મળે ત્યાર પછી જ્યારે વધારે દૂર જાઓ તો એ સમતલ આ રીતે મળતા જાય। એટલે આ વિદ્યુત ડાયપોલ હોય તે વિદ્યુત ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠ આપે। એટલે આ રીતે બિંદુવત વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ એના સમસ્થિતિમાન પૃષ્ઠો આપણને મળી શકે। તો આ જે વાત થઈ એ સમસ્થિતિમાન પુરુષની વાત થઈ। એટલે કે હવે જો આજના આપણા લેક્ચરમાં આપણે શું શીખી ગયા ઝડપથી જોઈ લઈએ। સૌથી પહેલા તો આપણે શું જોયું કે એક કે બે કે થી વધુ વિદ્યુતભારોને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન। તો અહીંયા આપણે સમજવા માટે અહીંયા એક કરતા વધારે વિદ્યુતભારો એટલે કે Q1, Q2, Q3, Q4 વગેરે લીધા। આને કારણે મળતા ક્ષેત્રમાં બિંદુ P લીધું। ચલા બિંદુ P પાસે મારે વિદ્યુત સ્થિતિમાન જોઈતું હોય તો શું કહી શકાય કે જ્યારે એક કરતા વધુ વિદ્યુતભારો વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો એમાં કોઈ પણ બિંદુએ મળતું કુલ વિદ્યુત સ્થિતિમાન એ દરેક વિદ્યુતભાર વડે મળતા વ્યક્તિગત વિદ્યુત સ્થિતિમાનોના સરવાળા જેટલું હોય। એટલે કે V બરાબર V1 V2 V3 up to Vn લખાય। આ વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર ઉપરથી બિંદુવત વિદ્યુતભાર માટેનું વિદ્યુત સ્થિતિમાન એનું સૂત્ર V = Q/4πε0 આના પરથી કિંમતો મૂકીએ અને કિંમતો મૂકતા અહીં કહી શકાય કે V = 1/4πε0 Q1/R1P જ્યાં R1P એટલે Q1 વિદ્યુતભાર અને P વચ્ચેનું અંતર। એમ પછી સરવાળામાં Q2/R2P Q3/R3P વગેરે। એટલે આ મને એક કરતા વધારે વિદ્યુતભારો માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળે। એમ કવચનો કિસ્સો વિચારીએ તો વિદ્યુતભાર વિતરણ ધરાવતી કવચના કિસ્સામાં કવચની બહાર હોય ત્યારે આ કવચ ઉપરનું વિદ્યુતભારને બિંદુવત વિદ્યુતભાર ગણી અને સૂત્ર લઈ શકાય। એટલે કે V = Q/4πε0 R। તો અંદર હોય તો કવચની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે માટે જે વિદ્યુત સ્થિતિમાન કવચની સપાટી પર હોય એ જ વિદ્યુત સ્થિતિમાન કવચની અંદર પણ હોય। એટલે ટૂંકમાં
r લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ R માટે b ઇક્વલ ટુ q અપોન 4 પાઈ એપ્સિલોન નોટ r મળે. એમ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે આપણે શું કહ્યું કે જે સમતલના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનો સમાન હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. અને સમજવા માટે આપણે જોઈએ કે આ બિંદુવત વિદ્યુતભારથી r ત્રિજ્યાનો એક ગોળાકાર સમતલ વિચારીએ તો એના ઉપર સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. અને એના માટે કોઈ પણ એક સમતલ ઉપરના બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો આ રીતે Vp - Vp બરાબર E ડોટ dr લખાય. હવે આ ઘટનાને બે રીતે સમજાય. એક તો આપણે અગાઉ પણ જોઈ ગયા કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર એ સમતલને લંબ હોય. પરિણામે આ વિદ્યુત ક્ષેત્ર એ સ્થાનાંતર સદિશને લંબ હોય અને માટે અહીંયા કહી શકાય કે cos θ 0 હોય એટલે કે E ડોટ dr 0 હોય અને માટે Vp ડેશ અને Vp સરખા. એટલે આ અહીંયા સાબિત થઈ ગયું કે આ ગોળાકાર સમતલ એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એ જ વસ્તુને બીજી રીતે જો તો આ બે Vp ડેશ અને Vp સરખા કહું તો કહી શકું E ડોટ dr 0 છે અને E ડોટ dr 0 હોય તેમાં E 0 નથી, dr 0 નથી, માટે cos θ 0 થાય એટલે કે બંને સદિશો પરસ્પર લંબ થાય. એટલે પરીક્ષક તમને એ રીતે પણ પૂછી શકે છે કે સાબિત કરો કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ હોય. તો તમારે એ વસ્તુ લેવાની કે Vp ડેશ અને Vp સરખા લઈ અને E ડોટ dr 0 કહી અને સાબિત કરવાનું કે E લંબ dr છે. એ જ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠમાં બે કિસ્સા એવા લઈએ કે જેના જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે મળે. તો આજના આપણા લેક્ચરમાં આપણે અહીંયા સુધી ભણીએ. હવે આવતીકાલના લેક્ચરમાં આનાથી આગળ આપણે વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય. આવજો.